તમે વિચારો કે ચૂંટણીના મુદ્દાઓ કયા હોઈ શકે અને કયા હોવા જોઈએ, અને જે ઉમેદવારો જાહેર મંચ પરથી બોલતા હોય છે, જે નેતાઓ જાહેર મંચ પરથી બોલતા હોય છે, શું એ ચૂંટણીના મુદ્દાઓને લઈને બોલે છે કે નિવેદનો આપે છે? વિવાદિત નિવેદનો હોય છે, તેનો જવાબ બીજા પક્ષના લોકો આપે છે. ક્ષત્રિય સમાજમાં વિરોધ, પરસોત્તમ રૂપાલાનો વિરોધ, તેમણે આપેલું એક નિવેદન, ત્યારબાદ કોંગ્રેસનું નિવેદન, તેનો વળતો જવાબ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આપશે, ત્યારબાદ પાછું કોંગ્રેસનું નિવેદન આવશે. દરેક બેઠક પર જે ત્યાંની જે સમસ્યા છે, શું એને લઈને કોઈ ઉમેદવાર એવું કહે છે કે આ સમસ્યા અમે દૂર કરીશું? ઘણા બધા મુદ્દાઓ હોય છે. રોડ રસ્તાની સમસ્યા છે, બેરોજગારીની સમસ્યા છે, મોંઘવારીની સમસ્યા છે, પ્રાથમિક શિક્ષણ પ્રોપર નથી મળતું એને લઈને સમસ્યા છે. અત્યારે કેટલા યુવકો અત્યારે સરકારી નોકરી માટે બિચારા હેરાન પરેશાન થઈ રહ્યા છે, એ સમસ્યા છે. ખેડૂતોની સમસ્યા છે. પરંતુ શું આ મુદ્દાઓને લઈને વાત થાય છે? રોડ રસ્તાઓને લઈને વાત થાય છે? આપણા ઘરે નળ ચાલુ કરીએ છીએ ત્યારે પાણી આવે છે, પરંતુ ગામડાના ઘણા બધા એવા અંતરિયાળ વિસ્તારો છે કે જ્યાં પાણી નથી આવતું. શું એ મુદ્દાઓને લઈને વાત થાય છે? નથી થતી. કારણ કે આ વખતે જ્યારે પણ ચૂંટણી આવતી હોય છે ત્યારે કોઈ એક મુદ્દો પકડી લેવામાં આવે છે, તેનો જવાબ વિપક્ષ આપે છે અથવા તો અન્ય પક્ષના નેતા આપે છે, પછી એને જવાબ આપવા માટે પાછા બીજા લોકો આવે છે. પરંતુ તમને એવું નથી લાગતું કે આ વખતે ચૂંટણીના જે મુદ્દાઓ છે, આપણી આજુબાજુમાં જે સમસ્યા છે, તેને લઈને વાત થવી જોઈએ અને ઉમેદવારોએ એ બાબતોને લઈને આપણને એવી સિક્યુરિટી આપવી જોઈએ કે હા, અમે આ પ્રોબ્લેમનું સોલ્વ કરીશું? તમને શું લાગે છે? કોમેન્ટમાં જરૂરથી કહેજો.